નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપણે સમાનાર્થી શબ્દો જોઈશું, જેનો આ પાર્ટ 4 છે। આની પહેલાં 3 પાર્ટ અપલોડ થયેલા છે, એ જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો। તો ખૂબ જ અગત્યના સમાનાર્થી શબ્દો આપણે જોઈશું કે જે આવનાર પરીક્ષા માટે હેલ્પફુલ બને અને પ્રીવિયસ એક્ઝામોમાં ક્યાંક ને ક્યાંક પૂછાયેલા હોય। જોઈએ। અંકુર, અંકુરનું સમાનાર્થી થશે ફણગો, છોડ। કાયર એટલે ડરપોક, બીકણ। મોકળું એટલે ખુલ્લું, નિખાલસ। તમન્ના એટલે ઈચ્છા, આતુરતા। ધગસ એટલે ઉત્સાહ, ઉત્કટતા। કરામત, કરામત એટલે થશે કારીગરી, કસબ। સુરવાલ એટલે પાયજામો અથવા ચોરણો। ઓસડ એટલે ઔષધ, દવા। ઝરૂખો એટલે થશે છજુ। સરપાવ એટલે ઇનામ અથવા શાબાશી, સરપાવ પૂછાયેલું છે। મરક, મરક એટલે મંદ મંદ। સાવજ એટલે સિંહ। સદી એટલે સૈકો। ઓસાણ એટલે યાદ અથવા સ્મૃતિ। રેઢું એટલે રખડતું। બલિહારી એટલે ખૂબી અથવા વાહવા। પરિવર્તન એટલે ફેરફાર, બદલાવ। ખોડિયું એટલે શરીર, દેહ। શિશુ એટલે બાળક, બચ્ચું। આત્મીય એટલે અંગત, પોતાનું। પ્રયોજન એટલે હેતુ અથવા આશય। રંજાડ એટલે કનડગત, હેરાનગતિ। વન એટલે જંગલ, અરણ્ય। ગાઢ એટલે ગીચ અથવા ગટ। સંરક્ષણ એટલે સાચવણી અથવા સુરક્ષા। પ્રકૃતિ એટલે કુદરત અથવા સ્વભાવ। ધામ એટલે સ્થળ, સ્થાન। વિશાળ એટલે મોટું, વિસ્તૃત। લતા એટલે વેલ, વેલો। પ્રતિજ્ઞા એટલે પ્રણ, સંકલ્પ। મહિમા એટલે પ્રતાપ અથવા મહાત્મ્ય। ઝાડ એટલે વૃક્ષ, તરુ। ઉત્સવ એટલે તહેવાર, પર્વ। રક્ષા એટલે રક્ષણ, બચાવ। હોડી એટલે નાવ, નૌકા। ઉન્નત એટલે ઊંચું। પ્રૌઢ ભવ્ય, પુખ્ત। પ્રતાપ તેજ, પ્રભાવ। ચરિત્ર એટલે વ્યવહાર, વર્તન। પરમ એટલે શ્રેષ્ઠ, ઉત્તમ। શૌર્ય એટલે શૂરવીરતા, શૂરતા। કાંદરા એટલે ગુફા, બખોલ। કંદરા એટલે ગુફા, બખોલ। સાગર એટલે દરિયો, સમંદર। ઘન એટલે વાદળું અથવા મેઘ। રૂડો એટલે રૂપાળો, સુંદર। લુગડા એટલે કપડાં, વસ્ત્રો। પરસ્પર એટલે આરસપરસ અથવા અન્યોન્ય। કંડીલ એટલે ફાનસ, કંડીલ એટલે ફાનસ। ઠામ એટલે ઠેકાણું અથવા સ્થાન। નિજ એટલે પોતાનું। સાંબેલા ધાર એટલે મુશળધાર। કેડી એટલે પગદંડી અથવા રસ્તો। વાજબી એટલે યોગ્ય અથવા ઘટિત। સમ એટલે સોગન અથવા શપથ। ઋણ એટલે દેવું અથવા કરજ। બેબાકડું એટલે બાવરું, ભયભીત। બિહામણું એટલે ભયંકર। મેઢું એટલે ઘેટું, મેઢું એટલે ઘેટું। ભોટીલું એટલે કુરકુરિયું અથવા ગલુડિયું, ભોટીલું એટલે કુરકુરિયું અથવા ગલુડિયું। ખપ એટલે જરૂર। શાન એટલે ઈશારો, સંકેત। મધુર મીઠું। મૃગ એટલે હરણ। નિયુક્તિ એટલે નિમણૂક। વંચિત એટલે બાકી અથવા તો રહિત। અકિંચન એટલે દરિદ્ર અથવા ગરીબ। સોંસરવું એટલે આરપાર। ધતિંગ એટલે ઢોંગ।
ગારો એટલે કાદવ કીચડ, વિલું એટલે દુઃખી, રૂડું એટલે મનોહર સુંદર, માવડી એટલે મા જનની માતા, સદા એટલે હંમેશા કાયમ, કર એટલે હાથ હસ્ત, પલ્લવ એટલે પાલવ અથવા પાંદડું, પવન એટલે સમીર અને અનિલ, અડપલું એટલે તોફાન અટકચાળો, સિદ્ધ એટલે સફળ સમર્થ, મુગ્ધ એટલે આશ્ચર્ય અચંબો, દીપક એટલે દીવો અથવા દીપ, પ્રતીતિ એટલે ખાતરી વિશ્વાસ, ખાતરી થશે વિશ્વાસ થશે, સમારંભ એટલે ઉત્સવ કાર્યક્રમ, અવસ્થા એટલે સ્થિતિ હાલત, અડચણ એટલે અગવડ અથવા મુશ્કેલી, ચાપ એટલે ધનુષ્ય અથવા પ્રત્યંચા, કંદુક એટલે દડો, બંદીવાન એટલે કેદી, ભૂષણ એટલે ઘરેણું અથવા આભૂષણ, અભિરામ એટલે મનોહર સુંદર, સંકટ એટલે આફત દુઃખ, પરિતાપ એટલે સંતાપ વ્યથા, અધર એટલે હોઠ, પ્રહાર એટલે ઘા, પુર એટલે નગર, નિશિચર એટલે રાક્ષસ અથવા અસુર. મિત્રો આમાંથી ઘણા બધા સમાનાર્થી શબ્દો છે, પ્રીવિયસ એક્ઝામમાં પૂછાયેલા છે, તો એ પણ તમને જો પરીક્ષાઓ આપેલી હશે તો તમને ખ્યાલ આવતો હશે. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક જરૂર કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો, જેથી રોજે રોજ નવા નવા વિડીયો મળતા રહે. નિર્ધાર એટલે થશે નિર્ણય નિશ્ચય, મુદાર એટલે ઈચ્છા ઉમેદ, વ્યૂહ એટલે મોરચો રચના, પાણીદાર એટલે તેજ ઓજસ્વી, ઘમંડ એટલે અભિમાન અહંકાર, પ્રશંસા એટલે વખાણ ગુણગાન, દૂત એટલે બાતમીદાર જાસૂસ, રક્ત એટલે લોહી રુધિર, નિસ્તેજ એટલે ઝાંખું ફીકું, રાય એટલે રાજા નૃપ, તત્કાળ એટલે શીઘ્ર તરત તુરંત, પલક એટલે ક્ષણ ઘડી, સ્તુતિ એટલે પ્રાર્થના, વિકટ એટલે મુશ્કેલ અથવા દુર્ગમ, રજ એટલે ધૂળ અથવા માટી, પીડા એટલે દુઃખ વેદના, શહેનશાહ એટલે સમ્રાટ મહારાજા, દ્વાર એટલે દરવાજો બારણું, ગુપ્ત એટલે છુપું ખાનગી, સાવધ એટલે સાવચેતી કે ખબરદાર, દગાબાજ એટલે દગાખોર અને વિશ્વાસઘાતી, સુરાતન એટલે જુસ્સો શૌર્ય, ગાબડું એટલે છિદ્ર બોકારું, હિલચાલ એટલે પ્રવૃત્તિ, ખુદા એટલે ઈશ્વર ભગવાન, કમજોરી એટલે અશક્તિ નબળાઈ, રણ એટલે યુદ્ધભૂમિ મરુભૂમિ, મહેર એટલે કૃપા દયા, મિલકત એટલે સંપત્તિ પૂંજી, ચુકાદો એટલે ન્યાય ફેસલો, વ્યય એટલે ખર્ચ બગાડ, ભવ એટલે અવતાર જન્મ, કજિયો એટલે ઝઘડો કંકાસ તકરાર, શિરોમાન્ય એટલે સ્વીકાર્ય, ઉપસ્થિત એટલે હાજર, આદ્ય એટલે મૂળ અથવા પ્રારંભનું, ઉદ્દેશ એટલે હેતુ આશય, ચિહ્ન એટલે નિશાની અથવા સંકેત, અભિવાદન એટલે સ્વાગત આવકાર, વિશિષ્ટ એટલે વિલક્ષણ અસાધારણ,
દીક્ષા એટલે વ્રત નિયમ, બદનામી એટલે લાંછન અપયશ, સૃષ્ટિ એટલે જગત વિશ્વ, મોલ એટલે પાક, લઘુ એટલે નાનું અથવા હલકું, વય એટલે ઉંમર, મહિષી એટલે ભેંસ, બારકસ એટલે તોફાની, બારકસ એટલે તોફાની, હીણ એટલે હલકું નીચ, પ્રણવ એટલે ઓમકાર, અભિજાત એટલે સુંદર ખાનદાન, પ્રજ્ઞા એટલે બુદ્ધિમતી, ઘાટીલું એટલે સુંદર રૂપાળું સુડોળ, મર્મ એટલે તાત્પર્ય રહસ્ય, પામર એટલે થશે કંગાળ અથવા રાંક, પામર શબ્દ ખાસ યાદ રાખો. એલકાબ એટલે થશે ખિતાબ, પ્રબંધ એટલે ગોઠવણ વ્યવસ્થા, ગૌરવ એટલે મહિમા મહતા, જબરો એટલે કાબેલ જોરાવર, વિદ્વાન એટલે પંડિત જ્ઞાની, પ્રભુત્વ એટલે કાબુ અથવા માલિકી, વિરલ એટલે દુર્લભ અલ્પ, પુષ્કળ એટલે ઘણું વિપુલ, આરો એટલે રસ્તો કિનારો, અંકુશ એટલે કાબુ દાબ, હિકમત એટલે યુક્તિ કરામત, કિસ્મત એટલે નસીબ ભાગ્ય, હરાજી એટલે લીલામ, કેવળ એટલે ફક્ત માત્ર, મંદ એટલે ધીમું ધીરું, અસૂયા એટલે અદેખાય, શીલ એટલે ચારિત્ર સદાચાર, મૂક એટલે મૂંગું, મશહૂર એટલે પ્રખ્યાત જાણીતું, ગોદો એટલે ધક્કો અથવા ઠોંસો, ખલાસી એટલે ખારવો અથવા નાવિક, ઉદ્યમ એટલે મહેનત યત્ન, ફોગટ એટલે નકામું વ્યર્થ, ખંત એટલે ચીવટ, પર એટલે પારકું અથવા અન્ય, તારાજ એટલે વિનાશ ફના, ભ્રમ એટલે સંદેહ ભ્રાંતિ, કપરું એટલે અઘરું મુશ્કેલ, ખાખ એટલે નાશ અથવા રાખ, ઝુંડ એટલે જૂથ અથવા ટોળું, જીદ એટલે થશે હઠ, કાબુ એટલે અંકુશ નિયંત્રણ, શાખ એટલે સાક્ષી, કરાડ એટલે ભડક ભેખડ, ધીંગાણું એટલે તોફાન લડાઈ, ભીષણ એટલે શું થશે ભયંકર, ભીષણ આગ લાગી એટલે ભયંકર આગ લાગી, ચર્મ એટલે ચામડું ત્વચા, વ્યાઘ્ર એટલે વાઘ, કુંજર એટલે હાથી ગજ, દુંદુભી એટલે નગારું અથવા ભેરી, ફોજ એટલે દળ અથવા સેના, પ્રત્યક્ષ એટલે સ્પષ્ટ હાજર, ઉસ્તાદ એટલે કાબેલ ગુરુ, હેબક એટલે હબક ડર, ઇત્યાદિ એટલે વગેરે, નિર્વાહ એટલે ગુજારો ગુજરાન, અવકાશ એટલે ફુરસદ નવરાશ, વિમુખ એટલે ઉલટું, કારી એટલે દારૂણ કારમું, સાર્થક એટલે સફળ, શાળા એટલે નિશાળ વિદ્યાલય, વર્ષ એટલે વરસ સાલ, વિનંતી એટલે વિનવણી અનુનય, ઝાંખું એટલે આછું નિસ્તેજ, પદ્ધતિ એટલે રીત શૈલી, ટેક એટલે પ્રતિજ્ઞા પણ, શાણો એટલે સમજદાર અને કુશળ, કડ એટલે યુક્તિ અને તરકીબ, જસ એટલે યશ અને કીર્તિ, સાબુત એટલે નક્કર મજબૂત, પડછંદ એટલે કદાવર મહાકાય,
ગલઢેરા એટલે વૃદ્ધ, ગરઢા. કટક એટલે લશ્કર, સૈન્ય. હરીફાઈ એટલે સ્પર્ધા, સરસાઈ. પશ્ચાતાપ એટલે પસ્તાવો અથવા ખેદ. બ્રાહ્મણ એટલે દ્વિજ અથવા વિપ્ર. વેંજણો એટલે વીંજણો અથવા પંખો. નઠારું એટલે ખરાબ, નકામું. ગભરાટિયો એટલે ડરપોક, ભીરું. બુલંદ એટલે મોટો, પ્રચંડ. ફલાંગ એટલે છલાંગ અથવા કૂદકો. જાચું એટલે યાચું અથવા માંગું. ભેકાર એટલે ભયંકર, સૂનું. ફડકો એટલે ભય, બીક. હૈયું એટલે ઉર, કાળજું. નિરાકરણ એટલે ઉકેલ, સમાધાન. પ્રયત્ન એટલે કોશિશ, યત્ન. પ્રતિકૃતિ એટલે છબી અથવા તસવીર. અવાજ એટલે શબ્દ, ધ્વનિ. કુશળ એટલે પ્રવીણ, નિપુણ. વીર એટલે શૂર, બહાદુર. ઢોંગ એટલે આડંબર, ડોળ. કીર્તાર એટલે ભગવાન, પરમેશ્વર. નાદ એટલે અવાજ, રવ. દમડી એટલે પૈસા, નાણું અને દામ. ચડસ એટલે ઉત્સાહ, ચસ્કો અથવા વેગ. વાવટો એટલે ધ્વજ, ધજા. શક્તિ એટલે તાકાત, બળ. આશીષ એટલે દુઆ, આશીર્વાદ. ઉનાળો એટલે થશે ગ્રીષ્મ. વાત્સલ્ય એટલે પ્રેમ, વહાલ. વાત્સલ્ય એટલે પ્રેમ, વહાલ. સેન એટલે થશે સેના, લશ્કર. ચોટ એટલે પ્રહાર, ઘા. ગોજારું એટલે ક્રૂર, ઘાતકી. બબૂચક એટલે મૂર્ખ, બેવકૂફ. ઝંખવાણો એટલે ભોઠો અથવા ખસિયાણો. જૂથ એટલે સમૂહ, સમુદાય. ગહન એટલે અકળ, ઊંડું અથવા ગાઢ. દંડ એટલે સ્તંભ, થાંભલો. કલ્પાત એટલે થશે રુદન અથવા આક્રંદ. મ્લાન એટલે થશે ખિન્ન અથવા કરમાયેલું. વાક એટલે ગુનો, દોષ. સ્ત્રોત એટલે થશે ઝરણા અથવા જરો. વૃક્ષ એટલે દ્રુમ, પાદપ. પહોંચ એટલે ગજુ અથવા શક્તિ. પાંગરવું એટલે ઉગવું અથવા વિકસવું. કાકલુદી એટલે આજીજી કરવી, કાલાવાલા કરવા. અમી એટલે અમૃત, પિયુષ. તગતગવું એટલે ચમકવું અથવા પ્રકાશવું. નક્કર એટલે ઘન અથવા સંગીન. અડીખમ એટલે ધીંગુ, શૂરવીર. મોહ એટલે આનંદ, વદન. નામ એટલે અભિધાન, સંજ્ઞા. પ્રકૃતિ એટલે કુદરત, નિસર્ગ. તંતીલું એટલે થશે જકી અથવા અઠીલું. તોર એટલે થશે અભિમાન અથવા મિજાજ. તરંગ એટલે મોજું, વીંચી. પોઢવું એટલે સૂવું, ઊંઘવું. માટી એટલે મટોડી, મૃતિકા. દૂધ એટલે ક્ષીર, પય. નિયતિ એટલે દેવ, ભાગ્ય. કુટીર એટલે ઝૂંપડી, આવાસ. ચસવું એટલે ખસવું અથવા જવું. અગ્નિ એટલે અનલ, પાવક. પૂંજી એટલે થશે મૂડી. ચિઠ્ઠી એટલે હુંડી, ટૂંકો પત્ર. નાવલિયો એટલે થશે પતિ. આડ એટલે આક્ષેપ, આરોપ. વાઢ એટલે કાપો. બબરચી એટલે રસોઈયો. તો મિત્રો આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું.
વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા બધા મિત્રોને વિડીયો શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલને પ્રેસ કરો, જેથી રોજે રોજ આપણે નવા વિડીયો અને નવી માહિતી મળતી રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોઝમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ડિસ્ક્રિપ્શનમાં મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેલી ન્યૂઝપેપર, ડેલી કરંટ અફેર, મોસ્ટ આઈએમપી PDF અને લેટેસ્ટ ગવર્મેન્ટ જોબની અપડેટ મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.